નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। લીલિયા મોટા ખાતે શહીદે સોહદાએ કરબલાવાળા ઇમામ હુસેનની શાનમાં 10 દિવસનો શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। 10 દિવસ સબર ગ્રુપ દ્વારા ન્યાજ તકસીમ કરવામાં આવેલ અને બગદાદ ગ્રુપ દ્વારા કલાત્મક શાહ આલમનું રોજુ બનાવવામાં આવેલ હતું। આશુરાના દિવસે લીલિયા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ બહાદુરભાઈ બેરા, લીલિયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરા, અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, જિલ્લા પંચાયતના સદસ્ય ભીખાભાઈ ધોરાજીયા તેમજ દકુભાઈ બુટાણી, વિજયભાઈ શિખલિયા, વિજયભાઈ કોગથિયા તેમજ કેપ્ટન સહિતના આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તમામ પધારેલા મહેમાનોનું સુન્ની મુસ્લિમ તાજિયા કમિટીના પ્રમુખ મુકેશભાઈ સિરમાન દ્વારા શાબ્દિક સન્માન કરવામાં આવેલ હતું અને લીલિયાના બાહોશ પીએસઆઈ અને લીલિયા પોલીસ સ્ટાફ દ્વારા સુંદર મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। દર સાલની જેમ આ વર્ષે પણ નવા તાજિયાનું અને નવા રોજાનું આયોજન કરવામાં આવેલ છે। તો આવો વાત કરીએ રફીકભાઈની સાથે। રફીકભાઈ, આપણો કઈ રીતનો છે અને આપણે દર સાલની જેમ આ વર્ષે રોજો ગયા વર્ષે ક્યાં બનાવ્યા હતા અને આપની હકીકત શું કહી છે? આ કલા મેં શાહ આલમ બનાવ્યું છે, અમદાવાદ શાહ આલમ, બરાબર, અને ગયા વખતે સાબિર પિયા બનાવ્યું છે, બરાબર। તો બસ આવું અમે દર વર્ષે નવું નવું બનાવ્યા રાખીશું। એ સિવાય બીજી કઈ તમારી પ્રવૃત્તિ ખરી? બસ અમે આ બધા મિત્ર મંડળ થઈને આવું બધું નેટ નવું આયોજન કર્યા કરવી। વાત કરીએ આનંદભાઈની સાથે। દર વર્ષે અમે અવારનવાર અલગ અલગ દરગાહોના રોજા બનાવી છે। એમાં કોઈ ત્યાં જઈ ન શક્યું હોય તો આપણે અહીંયા દીદાર થઈ શકે છે। રિપોર્ટર અબ્દુલભાઈ સાથે એન્કર વનમાળી ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, લીલિયા।